ભાવનગરના ટીમાણા ગામનો એક યુવાન અન્ય લોકો માટે આજે પ્રેરણારૂપ બન્યો છે। ભાવનગરના ટીમાણા ગામનો યુવાન અન્ય માટે પ્રેરણારૂપ બન્યો છે। ગોપાલ બારૈયાએ આંતરડામાં ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું। બીમાર હોવા છતાં તે અમદાવાદમાં પરીક્ષા આપવા માટે આવ્યો હતો। એમ્બ્યુલન્સમાં આવી સીસીઈ જુનિયર ક્લાર્કની તેને પરીક્ષા આપી હતી। અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે। અમરાઈવાડીમાં વિવેકાનંદ ઉમા વિદ્યાલયમાં તે પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો। ભાવનગરનો આ યુવાન બીમાર હોવા છતાં પણ પરીક્ષા આપવા માટે અમદાવાદ આવ્યો હતો અને અન્ય યુવાનો માટે પણ તે પ્રેરણારૂપ બન્યો છે। ગોપાલ બારૈયાએ આંતરડામાં ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યાર પછી તે પરીક્ષા આપવા માટે આવ્યો હતો। ગોપાલ બારિયા ભાવનગર ટીમાણા ગામનો યુવાન છે। તેની જે દાંત પરીક્ષા દેવાની છે તે કાબિલે તારીફ છે। ખાસ વાત કરવામાં આવે તો ગોપાલને ખાસ જે કહેવાય કે આંતરડાનું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હતી ને હાલ સીસીઈની જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે તેઓ અત્યારે પહોંચ્યા છે। એટલે લોકો પરીક્ષા માટે બહાનું બનાવતા હોય છે, પરંતુ આપ જોઈ શકો છો કે જે ગોપાલ છે તે બારૈયા અત્યારે હાલ પરીક્ષા આપવા આવી સ્થિતિમાં પણ આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। જી ગોપાલ, આપને આંતરડાનું ઓપરેશન કરાયું છે, આવી સ્થિતિમાં પણ તમે અહીં આવ્યા છો, શું કહેશો? કઈ નહીં સાહેબ, 2.5 વર્ષથી મહેનત કરતો હતો। એક્ઝામ આવી એટલે પછી કોઈ સંજોગે આવવું પડે એમ હતું, એટલે આ રીતે આવવું પડ્યું, બીજો કોઈ ઓપ્શન ન હતો। કેટલા સમયની ખાસ તમારી આ તૈયારી હતી ને તૈયારીના અંતે જ્યારે ખબર પડી કે તમારે હવે આંતરડાનું ઓપરેશન કરાવવામાં આવ્યું છે, આ સફર વિશે વાત કરો થોડી। મને એક્ઝામ હતી ને, કોલ લેટર એક્ઝામ ડેટ આવી ને એના 12 દિવસ પહેલા જ ખબર પડી હતી કે આંતરડામાં પ્રોબ્લેમ છે। એટલે ટૂંકમાં આપણે એક્ઝામ ડેટ આવી ને આગલા દિવસે જ મને દુખાવો ફૂલ થઈ ગયો હતો અને એના વળતે દિવસે મેં ઓપરેશન કરાવ્યું। 12 દિવસ હોસ્પિટલમાં દાખલ હતા અને કાલે સાંજે રજા થઈ અને આજે એક્ઝામ દેવા આવ્યા છીએ। છેલ્લા 2.5 વર્ષથી એની તૈયારી શરૂ હતી અને અચાનક 15-20 દિવસ પહેલા એને પેટમાં દુખાવો થયો અને ડૉક્ટર પાસે આપણે તપાસ કરાવી તો એને આંતરડાના ભાગમાં ગાંઠ જેવું થઈ ગયેલું હતું, જેને ડૉક્ટરની ભાષામાં મેકલ્સ કહેવામાં આવે છે। અને પછી પરિવારે તો ના પાડી હતી કે ભાઈ આપણે એક્ઝામ નથી દેવી, પણ વિદ્યાર્થીનો જુસ્સો અને એટીટ્યુડ એવો હતો કે મારે એક્ઝામ દેવી છે। મેં પહેલી એક એક્ઝામ સીસીઈની પાસ કરેલી છે, તો બીજી એક્ઝામ દેવા માટે હું રેડી છું કે મારું ભવિષ્ય આમાં જ છે। તો ખાસ જે ભાવેશભાઈની પણ દાદ દેવી પડશે કે ગોપાલભાઈ બારૈયાને આવી સ્થિતિમાં જે છે તે પરીક્ષા આપવા માટે તૈયાર કર્યા અને જે આવી પરીક્ષા માટે તેઓ તૈયાર થયા છે। ખાસ અનેક યુવાનો એવા હોય છે જે હિંમત હારી જતા હોય છે, સંઘર્ષોને પરિણામે જે લોકો હિંમત હારી જતા હોય ત્યારે ખરેખર જે આ એક ઉદાહરણ પૂરી પાડે તેવી રીતે આ વિદ્યાર્થીની હિંમતની દાદ દેવી પડશે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત।